હવે વાત કરીએ અમદાવાદના બોપલમાં ઓર્ચિડ એલિગન્સ આવેલું છે જે વિવાદમાં આવ્યું છે। ચેરમેન અને સેક્રેટરીએ ઉચાપત કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। લાખો રૂપિયાની ઉચાપત કર્યાના આરોપ લગાવાયા છે। આરોપ સાથે વિરોધ પણ કરવામાં આવ્યો। સ્થાનિકોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો। 6 વર્ષથી હિસાબ ન આપ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ચેરમેન શશિકાંત ઓઝા અને સેક્રેટરી પ્રદીપ જાડેજા અત્યારે ફરાર છે। સ્થાનિકોની બોપલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરી। છેલ્લા 7 વર્ષમાં જે જોવામાં આવ્યું છે કે એક કહેવાય ને આપખુદશાહી ચાલુ થઈ ગઈ છે। જે ઇલેક્શન હતું એ પણ પ્રોપરલી નહોતું થયું અને બની બેઠેલા કમિટી આવી ગઈ અને જે આપખુદશાહી કે પૈસા કલેક્ટ કરવામાં કહેવાય દંડો ઉગામવાની વાત હોય કે નહીં આપો તો આમ થશે ને લોકોનું પાણી ને વીજળી બંધ કરી દેવાની વાત કરે, પણ જ્યારે એ પૈસા ખર્ચવાનું ને ક્યાં ખર્ચાય છે અને શું છે એની વિગતો આપવાની વાત આવે છે ત્યાં ગલ્લા તલ્લા થાય છે અને એ કહેવાય ને ફરી જવામાં આવે છે કે ના રિપોર્ટ તો બધાને મોકલાઈ ગયો છે, તમે ધ્યાન નહીં આપ્યું હોય। એજીએમ તો થઈ જ હતી। છેલ્લા 7 વર્ષથી કોઈ પણ જાતની એજીએમ નથી થઈ। છેલ્લા 7 વર્ષથી કોઈ પણ જાતનો ઓડિટેડ રિપોર્ટ નથી આવ્યો। છતાં પણ એમ કહેવાય કે આ છે જ એક પહેલો પ્રોબ્લેમ। બીજો પ્રોબ્લેમ છે કે આ બધી વસ્તુ માટે અમારે ત્યાં કોઈ પ્લેટફોર્મ નથી, કોઈ ફરિયાદ બુક કે કોઈ જાતનું મીટિંગનો કોઈ પ્લેટફોર્મ નથી। તો એક જ પ્લેટફોર્મ અત્યારના જમાનામાં અવેલેબલ છે, સોશિયલ મીડિયા, દેટ ઇઝ અમારા જે વોટ્સઅપના ગ્રુપ છે। તો જ્યારે વોટ્સઅપ ગ્રુપમાં કોઈ પ્રોબ્લેમ રેઇઝ કરે છે તો એને પર્સનલી ધમકાવવામાં આવે। અમદાવાદના સાઉથ બોપલ ખાતે આવેલી ઓર્ચિડ એલિગન્સમાં જે પ્રકારે રહીશોએ અહીંયા વિરોધ છે તે ચેરમેન અને સેક્રેટરી સામે નોંધાવ્યો છે। છેલ્લા ઘણા સમયથી નાણાંની ઉચાપત પણ થઈ રહી છે, કોઈપણ પ્રકારનું ઇલેક્શન પણ કરવામાં નથી આવતું તેવું સ્થાનિકોનો આક્ષેપ છે। છેલ્લા ઘણા સમયથી રજૂઆત પણ કરવામાં આવી છે। આજે તમામ સ્થાનિકો છે તે અહીંયા ભેગા થયા છે અને એક પ્રકારનો વિરોધ છે તે પણ નોંધાવી રહ્યા છે અને જરૂર લાગશે તો પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડશે તો તે પ્રકારની પણ તૈયારી અહીંના રહીશોએ બતાવી છે। મેડમ, કેવા પ્રકારની તમને અહીંયા તકલીફ પડી રહી છે, શું હાલાકી છે? એટલે એમાં એવું છે કે અમારે ત્યાં ચોરી થઈ છે એ દિવસથી નથી સોસાયટી એટલે એમસી જે મેનેજમેન્ટ કમિટી છે ત્યાંથી કોઈ નથી અમારા ઘરની વિઝિટ થઈ અને અમારી સોસાયટીના સીસીટીવી કેમેરામાં ક્લિયર દેખાય છે, પણ અમારા જ્યારથી ઇન્સ્ટોલ થયા તે પછી કંઈ અપગ્રેડ કરવામાં નથી આવ્યા એટલે ચોર પણ એમાં દેખાતો નથી અને એમસી તરફથી અમને કોઈ રીતનો એવો સપોર્ટ નથી કે પોલીસ પાસે જે અમે બધું અમારી રીતે કર્યું છે, એફઆઈઆર પણ અમે જ કરી છે। એટલે બધી સોસાયટીના બધાને આક્રોશ થયો છે કે ક્યાંય એમસી તરફથી કોઈ જવાબ નથી। પૈસા ભરવામાં આવે છે પરંતુ પૂરતી વ્યવસ્થા જે પાયાની સુવિધાઓ જે અહીંયા આપવી જોઈએ, જે ચેરમેન હોય કે સેક્રેટરી હોય તમને મળે છે ખરા? સુવિધામાં એવું છે એમ કરીને કે જેવી રીતે આપણે કીધું કે સીસીટીવી અપગ્રેડ નથી થયેલા, બરાબર, સિક્યોરિટી સિસ્ટમ એટલી ખરાબ છે અત્યારે કે અમે લોકો પોતે એમને પિક્ચર્સ મોકલીએ છીએ, એ લોકો આખી રાત સૂતા હોય છે અહીંયા અને સ્ટીલ એ લોકો તરફથી કોઈ રેસ્પોન્સ અમને આપવામાં આવતો નથી। અઠવાડિયા 10 દિવસ પછી એક મેસેજ કરે એ લોકો ખાલી વોટ્સઅપ પર અને એમ કહી દે છે કે હા અમે ભેગા થશું, પણ ક્યારે શું એનો કોઈ હજી સુધી નિરાકરણ આવતો જ નથી। એમ પૂરતી વ્યવસ્થાઓ છે તે આપવામાં નથી આવતી, નાણાંની ઉચાપત પણ થતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।